અરવલ્લી જિલ્લામાં આવતીકાલે યોજાનાર મતદાનને લઈને અરવલ્લી જિલ્લા ચૂંટણી વિભાગની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। અરવલ્લી જિલ્લામાં કુલ 8,42,871 મતદાતાઓ નોંધાયેલા છે। અરવલ્લી જિલ્લામાં મોડેલ મતદાન મથકો, સખી મતદાન મથકો તેમજ યુવા મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે। અરવલ્લી જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં મોડાસા ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ મતદાતાઓને આ લોકશાહીના પર્વમાં જોડાવા અને વધુમાં વધુ મતદાન થાય તે માટેની અપીલ કરવામાં આવી હતી। કાલે 7 મઈ 2024ના રોજ આખા ગુજરાતની જેમ અરવલ્લીમાં પણ મતદાન થવાના છે। આપણે આખા જિલ્લામાં 1047 મતદાન મથકો અને 3 મત વિભાગોમાં મોડાસા, ભિલોડા અને બાયડમાં મતદાન મથકો પર ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે। એમાં કાયદા વ્યવસ્થાની દૃષ્ટિથી હોય કે હીટ વેવની દૃષ્ટિ, ઉનાળાની દૃષ્ટિથી બધા સગવડ કરવામાં આવી છે। મેડિકલ ટીમ છે, પાણીની વ્યવસ્થા છે, બેસવાની વ્યવસ્થા છે, શેડની વ્યવસ્થા છે, એ પણ કરવામાં આવી છે। અમુક બાબતો જે હું મતદારોથી અપીલને સાથે આપને જણાવવામાં માંગુ છું કે ખાસ ધ્યાન રાખવામાં આવે કે એપિક કાર્ડ જે છે એ આપણે એપિક રેડી રહીએ। એટલે એપિક કાર્ડ ચૂંટણી કાર્ડ હોય, અને જે ચૂંટણી કાર્ડ નહીં હોય કોઈ સંજોગોમાં તો 12 અન્ય પુરાવાઓ જે છે ચૂંટણી પંચે જે જાહેર કર્યા છે, માન્ય રાખ્યા છે, એ લઈને આપ વોટ કરી શકો છો। પણ વોટર ઇન્ફોર્મેશન સ્લિપ એ માન્ય રખાશે નહીં આધાર પુરાવા તરીકે। બીજું, મોબાઈલનું સખત પ્રતિબંધ છે। મોબાઈલ કોઈને પણ મતદાન મથકમાં એલાઉડ નથી। એટલે આ પહેલેથી જ આપ તૈયાર થઈને આવો તો કોઈ ઘર્ષણ ન થાય અને આપ લોકોને ત્યાં આવીને સમય પણ વ્યય ન થાય। એના સિવાય વોટર અસિસ્ટન્સ બૂથ એટલે મતદાર માટે એક એમની સહાયતા માટે એક બૂથ અલગથી બહાર ઊભા કરવામાં આવ્યા છે, જેમાં BLO આપને મતદાર યાદી કક્કાવારી મુજબ લઈને બેસશે। મારી આપથી અપીલ છે કે સમય બચાવવા માટે ત્યાંથી આપ આપનું મતદાન ક્રમાંક, નામ જોઈને અને અંદર જશો તો એ સમય પણ બચી શકે છે। અને ઉનાળાના સમયના લીધે આમ તો ચૂંટણી પંચે સમય વધાર્યું છે। સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાનના સમય છે। અને હું અરવલ્લીની જનતાને ફરીથી ખૂબ ભાવભરી અપીલ કરું છું કે આપ આવીને ખૂબ મોટી સંખ્યામાં મતદાન આપો અને આપણે જિલ્લાની મતદાનની ટકાવારી ખૂબ ઊંચી થાય અને આપણે જિલ્લાના નામ થાય, અમારા પ્રયાસો પૂરા થાય। સાથે સાથે આકર્ષણના રીતે અમે અમુક સખી મતદાન મથક છે જ્યાં આખી મહિલા પોલિંગ ટીમ રહેશે, કે બધી અમારી જે ટીમ છે મહિલા સંચાલિત બૂથ રહેશે। અમુક યુથ બૂથ છે જ્યાં યંગ અમારી પોલિંગ પાર્ટીના મેમ્બર છે। દિવ્યાંગ લોકોએ પણ ખૂબ ઉત્સાહ સાથે અમુક બૂથો પર આખા દિવ્યાંગ ભાઈ બહેનો સંચાલિત કરશે અમારી પોલિંગ પાર્ટીના, જે અમારે માટે પણ પ્રેરણાદાયક છે। અને સાથે સાથે અમુક મોડલ બૂથ દરેક એસી દીઠ અમે રાખેલા છે, જેમાં ઇકો ફ્રેન્ડલી છે કે લોકશાહીની થીમ પર છે। અને હું આપને આમંત્રણ આપું છું કે આપ ત્યાં જઈને એક આકર્ષણના જે કેન્દ્ર છે ત્યાં આપ જો અને ત્યાં મતદાન કરીને આનંદ માણો અને અમારી આખી એક્સરસાઇઝ જે છે એ સફળ થાય। કાયદાના વ્યવસ્થાની દૃષ્ટિએ ખૂબ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યું છે। નિષ્પક્ષ ન્યાયી ચૂંટણી થાય, કોઈ બનાવ ન બને એના માટે અમારી આખી ટીમ કટિબદ્ધ છે। ફરીથી આપથી 7 મઈ માટે હું અપીલ કરું છું, આપણે કાલે કોઈ ને કોઈ મતદાન મથક પર મળીએ એ હું આશા રાખું છું।